ચાલો ખેડૂત મિત્રો, આયત એન્ટરપ્રાઇઝમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે વાંકાનેર તાલુકાના પીપળિયા રાજ ગામના એક ખેડૂતની વિઝિટ માટે આવ્યા છીએ, પણ હાલમાં ખેડૂતો કંઈક કારણોસર બહાર ગયા છે। તો તમે જોઈ શકો છો કડીવાર સોયબ મહમદ ગાજી રાજે, બરાબર, એનો કપાસ તમે જોઈ શકો છો। રોડથી ત્રીજું ખેતર છે, બરાબર। તો હવે આમાં કપાસ તમે જોઈ શકો છો, એક 5મા મહિનાની 26 તારીખે વાવેલો છે। તમને આખો પ્લોટ બતાવી દઉં, બરાબર। તો એ ભાઈ મને એવું કહેતા હતા કે એક બાજુ સુપર ફોર્સ ખાતર વાવેલું છે અને એક બાજુ ડીએપી વાવેલો છે। તો તમને હું બતાવી દઉં કઈ બાજુ સુપર ફોર્સ વાવેલું છે। જો તમે અહીંથી જમણી બાજુનો જે આ પ્લોટ રહ્યો એ, બરાબર, આ ફાર્મ કેન્દ્રા બાજુનો પ્લોટ રહ્યો ને, એ સુપર ફોર્સ વાવેલું છે। આમાં તમે જોઈ શકો છો, બરાબર, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી। અને સાપવા જુઓ તમે, ઝીંડવા જુઓ તમે, બરાબર, લાઈન લાગેલી છે છાપવાની। ભલે આપણે એવું નથી કહેતા કે બિયારણ તો અલગ અલગ કંપનીના આવતા હોય, બરાબર, પણ જે વસ્તુ હકીકતમાં રિઝલ્ટ છે એ તમે જોઈ શકો છો। જો આ બાજુનું જે રહ્યું ને, આ બાજુનું એ ડીએપી વાવેલું તમે જોઈ શકો છો। ભલે બિયારણ ચેન્જીસ હોય, પણ તમે રિઝલ્ટ જુઓ, બેમાં આ બાજુ ડીએપી અને આ બાજુ સુપર ફોર્સ ખાતર વાવેલું છે। તો મને ખેડૂત એવું કહેતા હતા કે એના રિઝલ્ટ ડીએપીની કમ્પેરિઝનમાં સારું કહેવાય, કોઈ જાતનો પ્રોબ્લેમ ન કહેવાય। જો આ બાજુનું રહ્યું ને એ ડીએપી છે, બરાબર, અને આ બાજુ જમણી બાજુ જે કુકડા મરઘા ફાર્મનું છે ને એ બાજુનું છે એ સુપર ફોર્સ ખાતર છે, ઓસિસ બાયોટેકનું, બરાબર। તો ખેડૂત મિત્રો, તમે કદાચ તમારા ગામમાં કોઈને જોવું હોય તો તમે જોઈ શકો છો, બરાબર। સોયબભાઈની મુલાકાત લેજો, એ તમને બતાવી દેશે શું છે ને શું નથી એમ। થેન્ક યુ।